લખન દરબાર. હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે, અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે, અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું, એનું કંઈક તો કરો. કોને તમે મોકલ્યું, કોને મોકલ્યું તમે? અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે હા ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ હા હે હા પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટને? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે અરે બંધ ના કરશો પણ તમે કંઈક ને કંઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. હા હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું, તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય, અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે કેટલા દિવસોથી. પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. એ તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. આ તો કેટલા દિવસ થશે, આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કઈ કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? નહીં તો ભાઈ તમારી ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જશું. મારું નામ લખી દો, લખન દરબાર નામ છે મારું. બરાબર?